અષાઢી બીજ નિમિત્તે ડીસાથી ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ડીસામાં ભગવાન જગન્નાથજીની દિવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. ડીસા ખાતે શ્રી સુભાષચંદ્ર શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટ ડીસાના સંચાલક મંડળ દ્વારા ભગવાન જગન્નાથની દિવ્ય અને ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ રામજી મંદિર ડીસાથી રિસાલા ચોક ડીસા સુધી 28મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સુભાષ સેવા સમિતિ દ્વારા આયોજિત ડીસા ખાતેની 28મી જગન્નાથ રથયાત્રાનું અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય પ્રસ્થાન થયું છે. વર્ષભર જે પવિત્ર ક્ષણની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા ભગવાન જગન્નાથજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. આ ઐતિહાસિક અને મંગલમય અવસરના સાક્ષી બનવા માટે ડીસા નગરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી રાજ્ય અને દેશ સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસના માર્ગે સતત આગળ વધે તેવી પ્રાર્થના સાથે સૌને અષાઢી બીજ અને જગન્નાથ રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના દર્શનનો લાવો લીધો હતો. રથયાત્રાના સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ સર્જાયું અને જય જગન્નાથના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓ સાથે યોજાયેલી આ રથયાત્રામાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી જગન્નાથજી સેવા ટ્રસ્ટના સંચાલક મંડળ દ્વારા રથયાત્રાના આયોજન માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના રથનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, ટ્રસ્ટના સંચાલક મંડળ, સેવાભાવી કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવ્યા હતા. ડીસા શહેરમાં સુભાષચંદ્રની જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા અંતર્ગત રામજી મંદિરથી ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં નીકળી હતી અને જય જગન્નાથના નાદથી સમગ્ર શહેર રાજમાર્ગોમાં ગુંજી ઉઠ્યું હતું. ધર્મમય વાતાવરણ અને ભક્તજનોનો ઉત્સાહ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે નાના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા રજૂ કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. બગીચા સર્કલ પાસે ફુવારા સર્કલ, રિસાલા બજાર, મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સર્કલ, અંબિકા ચોક વિસ્તાર સહિત રથયાત્રા રૂટ ઉપર સેવા કેમ્પ અને પ્રસાદની વહેંચણી રથયાત્રાના માર્ગો પર ઠેર ઠેર વિવિધ સેવાભાવી અને હિન્દુ સંગઠન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને બગીચા સર્કલ પાસે જય ભોલેનાથ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આયોજિત સેવ બુંદીના પ્રસાદના કેમ્પ પર ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી. સ્વયંસેવકો ખડે પગે રહીને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ આ પવિત્ર રથયાત્રામાં ડીસાના ધારાસભ્ય, રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી તથા ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ સહિતના સ્થાનિક અગ્રણીઓ વિશેષ રીતે ઉપસ્થિત રહી ભગવાનના આશીર્વાદ લીધા હતા. તંત્રની સજ્જતા રથયાત્રાને અનુલક્ષીને ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને વાડામાં પૂરવાની કામગીરી સાથે સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે રૂટ ઉપર ખાસ સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે ડીસા શહેર પોલીસ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર ખડે પગે તૈનાત રહીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી. સુભાષ સેવા સમિતિ દ્વારા આયોજિત ડીસા ખાતે 28મી આ રથયાત્રાના અષાઢી બીજ નિમિત્તે આજે પ્રસ્થાન થયું છે, જેની આખા વર્ષની અંદર જે ભક્તો રાહ જોતા હોય એવા જગન્નાથ ભગવાન નગરચર્યાએ નીકળે છે, એનું સૌ સાક્ષી બનવા માટે આજે સૌ ડીસા નગરજનો ભેગા થયા છે. હું આજે એમની આરતી ઉતારી અને આજે રથને પ્રસ્થાન કરાવ્યું છે. સૌ કોઈને આ જગન્નાથ અષાઢી બીજની શુભકામનાઓ પાઠવું છું. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.